કોઈ તલવાર લઈને આવ્યું, કોઈ લાકડીઓ લઈને, કોઈ છરીથી, કોઈ અન્ય હથિયાર સાથે ત્રાટક્યું. પરંતુ આ બધાની સામે એક મહંતની બહાદુરી ભારે પડી અને 11 ચોરને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી મહારાજ પર રાત્રિના સમયે 10 થી 11 અજાણ્યા શખ્સોએ તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે મંદિરમાં ઘૂસીને હુમલો કર્યો. ચોરી કરવાના ઈરાદાથી બુકાનીધારીઓ કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને અંદર પ્રવેશ્યા હતા. તેઓ સૌપ્રથમ મહંતના ખાટલા પર પડેલો મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે બાપુ જાગી જતા તેમણે ચોરોને પડકાર્યા. સ્વબચાવના પ્રયાસમાં મહંત પર તલવાર અને લાકડીઓ વડે ચોરોએ હુમલો કર્યો, જેના કારણે તેમના હાથ અને આંગળી પર ઈજા થઈ. આમ છતાં મહંતે હિંમત હારી નહીં અને બહાદુરીપૂર્વક સામનો કરતા હુમલાખોરો તેમના હથિયારો સાથે સ્થળ પરથી ફરાર થઈ જવાનો વારો આવ્યો. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા હુમલાને કારણે ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ભક્તોએ હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.